અત્યારે જેમ ભણતર વધ્યું ને એમ બગાડે વધ્યો છે. કથાયું ભજન ને ધૂન ને માંડવા ને બધે ચારે બાજુ તમે જુઓ ભક્તિ એટલી ફાટી નીકળી છે અને બગાડે એટલો ફાટી નીકળી. ભક્તિ ખોટી છે એવું આપણે ન કહેવાય, પણ મને એમ થાય કે અટકતું કેમ નથી. કોઈ પૈસા ખોટા આપે છે એવી વાત નથી. આટલા બધા માણસો આવીને બેહતા હોય, 5-5 રૂપિયાનું દાન કરતા હોય, 2-2 ગામ ધુમાડા બંધ જમતા હોય, ખોટું છે એ આપણી વાત નથી. મને એમ થાય કે આ બધું સાચું છે તો ઊભું કેમ નથી રહેતું? આ બગાડ કેમ નથી ઉભો રહેતો? આપણે ભક્તિ કરી તો ભગવાનને કંઈક આપણે અરજ તો કરવી જોઈએ ને કે મારા નાથા તારી માએ ઉજાગરા કરી છે, અમને જે આવડે કાલાવાલા કરી છે. આ કાંઈક તો દુનિયામાં કંઈક બગાડ કાંઈક તો ઊભો રાખ મારા બાપ. એક જો દીકરો બાપુ એક માને બાપને બટકું રોટલો દેવા રાજી ન હોય તો આપણે બીજી શું વાતું જ કરી? કોઈ બેન દીકરીની બાપુ તમે જોવો તો કોઈ ઇજ્જત બચાવવા રાજી નથી. એક અમુક સમય હોય તો બાપુ બેન દીકરી ઘરમાંથી બહાર નીકળવામાં ગભરાય કે કેમ જવું, શું કામ ગભરાવવું પડે? તો આપણે ઈશ્વરને કાંઈક તો બાપુ અરજ કરવી જોઈએ કે મારા બાપ આ બધામાં દુનિયામાં તે મોકલ્યા છે ને જો આમાં અડધા ફડકમાં જીવતા હોય અને અડધા તાગડ ધીના કરતા હોય તો આ કેવો ન્યાય તારો? ઈશ્વર પાસે આપણે કંઈક માગવાની જરૂર છે. પણ બાપુ મેં કીધું એમ બાપુ ધરાવીને ધાનનો નીપજે કોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય, હારી મા વગેરે હારા દીકરા ન થાય. હું તો બેનો દીકરીઓને ખાસ કહું છું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના બાપુ 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. પાણીપુરીઓ ખાઈ દે બાપુ છોકરા હારા ન થાય. પાણીપુરી દીકરા આ પાણીપુરી દી ઉઠાડ્યો છે. ભગવાન હારા દીકરા દે, ભગવાન હારા. શું એની પાસે દુકાન છે? હારા હારા તમને નાખે માલ્યા માથેથી. એવું નથી બાપુ, કંઈક વાપવું પડે. રામાયણના ગીતાના 5-5 પાના વાંચો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, એમના બાપુ હારા દીકરા. આ છે ને માના એક સંસ્કારનું સિંચન હોવું જોઈએ. માં હારું ખાય, માં હારું બોલે, માં હારું જીવે તો જ સંતાન હારા થાય. માં ઠેકાણા ન હોય તો બાપુ પરજા જેવી થાય. કે બે ખેતર માથે એક મોરલો બોલતો હતો ને, અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો, એને ખબર નહોતી મોરલો બોલે. વાત ઉપર ધ્યાન આપજો, અમુક 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. બે ખેતર માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ કે એને ખબર નહોતી મોર બોલે છે, પણ એનો અવાજ એને સાંભળ્યો ને તો રાજી રાજી થઈ ગઈ કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? વરસાદ વરસતો હતો ઝીણો ઝીણો. એ કે મારે જોવા જવું છે, વરસાદ રહી જાય ને તો જોવા જવું છે કોણ બોલે છે. ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો. ત્યાં કોયલની કહું મટી તૂટવા મારે જોવા જવું છે પણ આ વરસાદ રહેતો નથી. અને મોરલો ત્રીજી વાર જ્યાં બોલ્યો ને તો કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી ભાઈ, એ જે હોય. ઘડીક થયું ને વરસાદ રહી ગયો ને કોયલ મનાણી ઉડવા, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયો. કોયલે અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો હતો. શું કામ છે? કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ જાય હોય. એને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાને કંઠ કેવો હોય એને ખબર જ નથી. બોલવા વાળો તો વિયો ગયો. બોલો કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈ, હું તમને મનથી વરી ચૂક્યું છું, મારે તમારે લગ્ન કરવાના છે. બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું નથી. આપણે કેટલાયના એમ જ કામ થઈ ગયા. એ 2 જણા અહીંયા રહ્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ કે સંસારનો લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે. બોલો જ ખરા. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. હું તો કે વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? કોયલ એમ કે વર આપણે રાહ જોઈએ, બીજું શું? અહીંયા 2 મહિના 4 મહિના ફરીને મીંડ્યો હાથ ધડકવા, વીજળી મનાણી આપણે ચીરવા, વાદળ બેવડ ચોવળ મીંડ્યા ચડવા અને ધરતી ઉપર ફોરા પડવા મીંડ્યા. અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. ખોખો ખૂબ બોલ્યો ને 8 મણનો નિયાકો મીકો આવી છેતરવીતી પહેલા કહેવું તું. આપણા ઘરે જોવો ને ચેટલી કોયલું નથી હલવાની. નકરી કોયલું હલવાની છે એવું નથી હોય, ચેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે.
હાલ્યા જાય મારા બાપ. આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે બે માણસ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. એક તમને જલાની ઝૂંપડીની વાત કરું. અખિલ બ્રહ્માંડનો માલિક એની ઝૂંપડીએ આવે અને હરિહર કરાવે અને પછી જલો કહે છે કે બાબુ માગો. અને પછી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે તું તારું જો બૈરું મને આપી એક તો આપ. અને જલા બાપા બાપુ રસોડામાં વીરબાઈ રોટલા બનાવે અને ત્યાં જઈને કહે છે કે સાંભળ્યું લોટવાળા હાથે જોગમાં બહાર આવી શું છે? એ કે એક સાધુ દક્ષિણા માગે છે દઈ દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય કે જે માગે એ આપણે રાખીને શું કામ છે? કેવી બાપુ આર્ય નારીઓ કેવી હશે વિચાર તો કરો તમે. જલા બાપાની આંખોમાં જળજળિયા આવી ગયા કે મારે કેમ કહેવું કે તારી માગણી કરે છે. માંડ માંડ બોલી કેવો એ કે એની માગણી જેવી તેવી નથી. એમ કહે છે કે તારું બૈરું મને આપી દે તમારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભક્તિની વેરડી તો વર્ષોથી આલી આવતી હતી પણ આ જે વેરડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ હોંપ્યો છે અને એ હાથ જો બાવાને હોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ આ કઈ જોગમાયાની શક્તિ છે વિચાર કરજો. અને જલા બાપા વીરબાઈનું બાવડું પકડી અને બાપુ પાસે આવ્યા અને કીધું કે બાપુ બૈરું જોવે છે ને કે હા. એ આમ બૈરાનો હાથ પકડાયો ને તેથી સત્તાધારની ગાદી માથે આપા ગીગા બાપુ એની હાથે ટોકરા ઝાલરું નગારા મીડ્યા વાગવા અને આખી ત્યાં વસ્તી બેઠી છે. ઈ બાપુને કહે છે બાપુ આ શું કૌતુક થયું? અને તેથી આપા ગીગા બાપુ આમ વીરપુરની સામે જોઈને ખાડ 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 દાંત કાઢે છે. બધા પૂછે છે કે બાપુ આ શું બન્યું શું બન્યું? એ કે કાંઈ છે નહીં બધા હુઈ જાવ. એ કે પણ બાપુ કયો તો ખરા. એ કે કાંઈ નથી. એક વીરપુરની બજારમાં લોવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ બીજું કાંઈ છે નહીં. બાપુ એમ સમયની વાત છે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબ્યો અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો. જય માતાજી, જય રામાભીર, જય સિયારામ. ને હવે ભાવનાબેન ને ભાવનાબેનને વિનંતી કરું સરસ મજાની સંતવાણી લઈને આવે. ભાવનાબેન સારું ગાય છે. અમારે 2-3 વાર ભેગા બેહવાનો મોકો મળ્યો હતો અને બેનું ગાય છે ને એ સારું છે. અમારે ત્યાં એક ભાઈ કહેતા હતા જો બેનું ભણવામાં હોશિયાર હોય